ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હોન્ડા સિટી ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે મળી કુલ કિંમત ₹4,10,996ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી એલસીબી બનાસકાંઠા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈ બનાસકાંઠાનાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સ્ટાફના માણસો ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે ધનાવાડા ગામની સીમમાં રોડ ઉપર નાકાબંધી દરમિયાન ગ્રે કલરની હોન્ડા સિટી ગાડી નંબર GZ18BC9644ના ચાલક દશરથભાઈ બાબુભાઈ રામસના ઠાકોર રહે રમૂણ તાલુકો ડીસા તથા બાજુમાં બેઠેલ મનુભા આયદાનસિંહ વાઘેલા રહે બળદ તાલુકો ડીસાવાળાએ પોતાના કબજા ભોગવટાની હોન્ડા સિટી ગાડી નંબર GZ18BC9644માં ગેરકાયદેસર વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ બિયર નંગ 1488 કિંમત ₹2,04,96 તથા હોન્ડા સિટી ગાડી કિંમત ₹2,00,000 તથા મોબાઈલ નંગ 1 કિંમત ₹10,000 તથા રોકડા ₹500 એમ કુલ કિંમત ₹4,10,996નો મુદ્દામાલ રાખી હેરાફેરી કરી પકડાઈ ગયેલ હોય, જે તમામ વિરુદ્ધમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, બનાસકાંઠા.